છે. મેં પરમાર વંશની સ્થાપના કરી હતી. મારું નામ રાજા ભોજ છે. હું પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા છું. મેં ધારાનગરીની સ્થાપના કરી હતી. હું વાસુદેવ છું. હું શાકંભરીનો સ્થાપક છું. હું અજયપાલ છું. મેં અજમેર નામની નગરીની સ્થાપના કરી. હું પૃથ્વીરાજ ચૌહાણ છું. ચૌહાણનો હું પ્રતાપી રાજા છું. મેં તરાઈના યુદ્ધમાં શાહુજી નામના રાજાને હરાવ્યો હતો. બીજા આવી ગયો. હું શાબેદીન ગોરી છું. મેં ભારત પર આક્રમણ કર્યું હતું. વનરાજ ચાવડા ચાલુ. વનરાજ ચાવડાથી. હું ગોપાલ પાલ વંશનો સ્થાપક છું. હું રાજા વનરાજ છું. મેં ચાવડા વંશનો સ્થાપક છું. હું કોણ? હું રાજા વનરાજ. એમ બોલ. હું કોણ? રાજા વનરાજ. મેં ચાવડા વંશનો સ્થાપક છું. લોટેરી બોલો. હું કોણ? હું મુરરાજ છું. રાજ સોલંકી. મુરરાજ સોલંકી. મી સોલંકી વંશની સ્થાપના કરી હતી. મારા દીકરા સિદ્ધરાજ જયજી અને ભીમદેવ છે. બોલ બોલ. હું ભીમદેવ છું. હું ભીમદેવ છું. હું ભીમદેવ સોલંકી વંશનો વંશનો સ્થાપક. છું. મેં મોઢેરામાં સૂર્ય મંદિર બનાવ્યું હતું. હું ઉદયમતી છું. મેં પાટણમાં રાણીની વાવ બનાવી. મારું નામ સિદ્ધરાજ જયસિંહ છે. હું સોલંકી વંશનો સ્થાપક છું. પ્રતાપી રાજા. હું મીના દેવી. મેં પાટણ રાજની રાજમાતા છું. મેં સોમનાથનું મંદિરમાં વેરા પાત્ર બંધ કરાવ્યા હતા. બોલો. અશ્વિનજી આવો. ખાલી ઓમ કરો. ઓમ કરો. હું કુમાર સાહેબ છું. હું ગુજરાતનો અશોક રાજા તરીકે જાણીતો છું. હું અનુરાજ છું. હું વાઘેલા વંશનો સ્થાપક છું. હું ધવલ છું. અનુરાધનો પુત્ર. હું વાઘેલા વંશનો સ્થાપક ના. છું. હું તાજપાલ છું. બોલો. તેજપાલ. મારું નામ હું વસ્તુપાલ છું. હા બે જાઓ. હું કોણ? હું કર્ણદેવ વાઘેલા. હું ગુજરાતનો સૌથી છેલ્લો શાસક છું. સરસ.